વર્તમાન ગૃહોદ્યોગ મહિલા મંડળની કામદાર બહેનોને મકર સંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ, રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ. એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા. ભવાનીસિંહભાઈ મોરી સેવા કુટીરવાળા અને કિરણભાઈ મહેતા, અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા. આ કીટ, રાશન કીટ, એના સૌજન્ય એ દાતા અમારા મિતાબેન રજનીકાંત વ્યાસ, કે જેઓ 7 સમુદ્ર પાર અમેરિકા રહે છે, પોતે જ એક કંપની ચલાવે છે, એના CEO છે. એમણે MITમાં એન્જિનિયર થયા છે અને એમને મૂળ વઢવાણના છે. એટલે માદરે વતનની બહેનોને આ પુણ્ય પર્વ નિમિત્તે એમણે યાદ કરીને એમના તરફથી એમણે રાશન કીટ આપવાનું કહ્યું છે. આ સંસ્થા દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને છેલ્લા 3 વર્ષથી મિતાબેન એના દાતાશ્રી તરફથી આ સંસ્થાની બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે. 1000ની કીટ બનાવવામાં આવે છે અને લગભગ આ વખતે 70 કરતાં પણ વધુ બહેનોને આ કીટનું વિતરણ કરેલ છે. મારું નામ ગીતાબેન ખત્રી છે. હું આપણે વર્તમાન ગૃહોદ્યોગ મહિલા મંડળમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું અને આ સંસ્થા બહુ સારું કાર્ય કરે છે. અને દર વર્ષે અમને આ મકર સંક્રાંતિ ઉપર, પછી સાતમ આઠમ ઉપર, દિવાળી જેવા તહેવાર ઉપર અમને એક કીટ મળે છે. તે ઉપરાંત દર 3 વર્ષે અમને એક પ્રવાસના સ્થળે ફરવા પણ લઈ જાય છે અને બહુ સારું એવું કામ છે. એ ઉપરાંત કોઈ બહેનોને પગભર થવું હોય તો એના માટે લોનની સહાય પણ આ મહિલા મંડળવાળા બેંકમાંથી અપાવે છે. અત્યારે મેં ખુદ જ તે આ બેંકમાંથી 4 બહેનોના ગ્રુપ સહિત એક લોન લીધેલી છે, જેનો હપ્તો બહુ નાનો એવો છે. અને મારે એક બાંધણીનું કામ કરવું છે, જે બાંધણીના કામ માટે થઈને બેને મને ₹1 લાખ લોન અપાવેલી છે. હવે એ બાંધણીના ધંધાને અમે 4 બહેનો થઈને આગળ વધાવશી અને ધીમે ધીમે એ ધંધો જામી જાય એવું બેનની ઈચ્છા છે. હું અહીંયા 20 વર્ષથી જોબ કરું છું. ઉર્વશીબેન શુક્લ, વર્તમાન મહિલા મંડળ સંસ્થા. હું અહીંયા 15 વર્ષથી કીટ અને આ તહેવાર માટે હું વિતરણ લઉં છું. મારા ઘરના સર્વે માટે મને એ યુઝ થાય છે અને મને લોન પણ આ મારા શિક્ષણ અધિકારી માટે, મારા બાબાને લોન માટે પણ સહાય વિતરણ કરે છે. વર્તમાન મહિલા મંડળ દ્વારા મને બધી રીતના લાભ મળવા પાત્ર છે.